નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ખેતીવાડી યોજનાની અંદર અને હું છું આપણો દોસ્ત રમેશ ચૌધરી। આજે આપણે મિત્રો વાત કરીએ તો ચોમાસાની અંદર થયેલા કમોસમી વરસાદના લીધે ખેડૂતોને છે તો મિત્રો ખૂબ જ નુકસાન થયું છે। તે નુકસાન માટે છે તો સરકારે કૃષિ રાહત પેકેજ બહાર પાડેલ છે, જેની અંદર પાક નુકસાન થયું છે તેની અંદર મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। તે માટે છે તો મિત્રો 33 જેટલા જિલ્લાની અંદર છે તે આ સહાય મળવા પાત્ર થશે। કયા કયા જિલ્લા છે, કેટલા ગામને સહાય મળવા પાત્ર થશે અને કેટલા તાલુકાને સહાય મળવા પાત્ર થશે એ વિશે આપણે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવશું। મિત્રો આવી ગયો વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને છેલ્લે સુધી જોડાયેલા રહો। જે સૌથી પહેલા તો આપણે મિત્રો વાત કરીએ તો કેટલા જિલ્લા છે એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી। તો મિત્રો અમરેલી જિલ્લાની અંદર સહાય મળવા પાત્ર થશે। પછી મિત્રો ભાવનગર છે, ગીર સોમનાથ છે, જુનાગઢ છે, બોટાદ છે, પોરબંદર છે, રાજકોટ છે, દેવભૂમિ દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, નવસારી, સુરત, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, વાવ થરાદ અને કચ્છ। આ મિત્રો 33 જેટલા જિલ્લાની અંદર છે તમને મિત્રો સહાય મળવા પાત્ર થશે। જે મિત્રો આપણે આ જિલ્લાઓ વિશે વાત કરી, 33 જિલ્લાઓ વિશે વાત કરી, તે માટે છે તો મિત્રો 14/11/2025 થી રોજ મિત્રો 12 વાગ્યાથી તમારે છે તો મિત્રો ઓનલાઈન અરજીઓ છે કરવાનું મિત્રો ચાલુ થઈ ગયેલું છે ને આ પોર્ટલ છે તો મિત્રો 15 દિવસ માટે મિત્રો છે તે ખુલ્લું મૂકવામાં આવેલ છે। જો મિત્રો તમારે પાક નુકસાન થયું હોય તો મિત્રો તમે છે તો ઓનલાઈન અરજીઓ કરી શકો છો। 14/11/2025 થી લઈ અને મિત્રો 15 દિવસ સુધી મિત્રો છે આ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। 15 દિવસ સુધી મિત્રો તમે ઓનલાઈન અરજીઓ કરી શકો છો અને મિત્રો જે તમારે પાક નુકસાન થયું છે તેનું મિત્રો તમને વળતર મળવા પાત્ર થશે। હવે મિત્રો વાત કરીએ તો તાલુકા અને જિલ્લા મિત્રો જે મારી પાસે 5 જિલ્લા હતા, જે પંચમહાલ છે, જુનાગઢ છે, વાવથરાજ છે, કચ્છ અને પાટણ, આ 5 જિલ્લાનું છે તો મિત્રો મારી પાસે પૂરેપૂરી યાદી છે। જે મિત્રો તાલુકા છે અને જે ગામડા છે, જે મિત્રો બાકીના જિલ્લા અને તાલુકા છે એની મારી પાસે એટલી કોઈ માહિતી નથી કે આટલા ગામ છે ને આટલા તાલુકા। તો એ માટે જો મારી પાસે કોઈ પીડીએફ કે જો મિત્રો કોઈ ઓફિશિયલ મારી પાસે આવશે માહિતી તો હું આપણે અલગથી વિડીયો બનાવીને તમારા સુધી પહોંચાડી દઈશું। અને મિત્રો આવા દરરોજના વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ ખેતીવાડી યોજનાને સબસ્ક્રાઈબ કરો। તમે કયા જિલ્લાના વતની છો કોમેન્ટ કરીને જણાવજો। અને જો મિત્રો તમારે કોઈ વધારે માહિતી જોતી હોય, વધારે જો કોઈ પીડીએફ જોતી હોય તો નીચે મારો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મિત્રો મારો નંબર પણ મૂકેલ છે, એ નંબર ઉપર જઈને મિત્રો તમે મેસેજ કરી શકો છો। હું તમને છે તે ફાઇલ છે જે પીડીએફ છે એ હું મિત્રો તમને સેન્ડ કરી લઈશું। અને આવા દરરોજના વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ ખેતીવાડીને સબસ્ક્રાઈબ કરો। ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે। જય દ્વારકાધીશ, જય ઠાકર।